ગુડ મોર્નિંગ. હવે અમે બે જણા ચાલવા નીકળ્યા હતા, હું અને કીર્તન. હવે એમાં થયું એવું કે કીર્તને મને એવું કીધું કે મમ્મી ટાઈમ નહીં બગાડવાનો. કે મેં કહું કેમ, કેવી રીતે? ખબર ના પડી. મેં ક્યાં ટાઈમ બગાડ્યો? મારી પાસે તો આખો દિવસ ટાઈમ નથી હોતો. તો કે અત્યારે તમે ચાલવા નીકળ્યા છો તો એ ટાઈમની બચત કરો ને. કેમ? તો મેં કીધું કેવી રીતે? આમાં શું ટાઈમની બચત થાય? તો કહે છે કે મમ્મી ટાઈમ કોઈ પણ સવારનો હોય કે રાતનો હોય એને ટાઈમની બચત કરવી જોઈએ. તો મેં કીધું સારું, ઓકે, બરાબર. તો અમે બનાવી દીધું શોર્ટ અલ્યા બોલ તો કરી યાર, શોર્ટ વિડીયો, બરાબર. હવે મને એવું કીધું, પણ હું બી કીર્તનને કહી દઉં કે કીર્તન તું કેટલો ટાઈમ બગાડે છે? જમવામાં ધીમે, નાવામાં બહુ વાર લગાડે. આખો દિવસ વાંચતા વાંચતા કેટલી વાર ઊભો થાય છે? આખો દિવસ વાંચતા વાંચતા કેટલી વાર ઊભો થાય? હું કલાકે 1.5 કલાકે એક વાર ઊભો થઉં. પછી ખાતી વખતે તો માણસ શાંતિથી ખાય ને યાર. હા, મોબાઈલ જોતા જોતા ખાય તો માણસને માઇન્ડ તો ફ્રેશ થવું જોઈએ. અડધો કલાક શાંતિથી ખાઈ લેવાનું. પછી પાછું ભણવું જ છે. હું આખો દિવસ ભણું છું. જો અત્યારે આજે ખાલી એક છુટ્ટી મળી, બાકી તો અત્યારે ક્યારનો સવારે પોપટ થઈ ગયું. તૈયાર થયો અને વાનવાળો ના આવ્યો. અને અત્યારે બોર્ડની એક્ઝામ ચાલે છે, એટલે શું એ લોકોનું બોર્ડ લાગેલું છે સ્કૂલની અંદર. એટલે આ છોકરાના હવર્સ 1 કલાક જ થઈ ગયો છે. તે કે લાય મમ્મી હું જતો આવું. જવો તો ગયો, વાનવાળો ના આવ્યો. પછી એનો મૂડ મરી ગયો, હવે નહીં જવું 1 કલાક માટે. તો આવી વાત હતી. તો એકદમ સાચી વાત છે, ટાઈમનો બગાડ બિલકુલ ના કરવો જોઈએ. જેમ કે આપણે સ્ક્રોલ કરીએ છીએ રીલ, રાઈટ, એ ઉપર જતી રહે છે, રાઈટ. અને મસ્ત વસ્તુ છે. જેમ આપણે અત્યારે રીલ સ્ક્રોલ કરીએ, આમ નહીં, મતલબ માઇન્ડ ફ્રેશ કરવા કરી લેવાનું. પણ સવારના પોરમાં તમે બેસી જાઓ ફ્રેશ કરવા, અને પછી એવું કહો કે અત્યારે થોડી વાર રહીને એવું પછી ના કરે. આપણે રીલ જેમ સ્ક્રોલ કરીએ પછી આપણે પણ સ્ક્રોલ થઈ જઈએ બધા આપણી દુનિયામાંથી. એકદમ સાચી વાત છે. આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો.